જય સિયારામ। આજે પ્રોગ્રામ છે, આજે 22 જાન્યુઆરીનું જે પ્રોગ્રામ છે, આપણે રામજીની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ હતી એ ઉપલક્ષમાં ગયા વર્ષે પણ આપણે આ પ્રોગ્રામ આયોજિત કર્યું હતું। આ વર્ષે પણ આપણે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આજે પ્રોગ્રામ છે તે નાના નાના ઉપક્રમો આખા વડોદરા વિસ્તારમાં નાના ઉપક્રમો હનુમાન ચાલીસાના માધ્યમથી હિન્દુ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા બનાવવામાં આવેલ નાના ઉપક્રમોના હનુમાન ચાલીસાના માધ્યમથી અમે આ પ્રોગ્રામની વ્યવસ્થા કરી છે, જેમાં 40 સોસાયટી દ્વારા આ પૂરેપૂરું પ્રોગ્રામનું સંકલન કરવામાં આવ્યું છે। 2-3 સોસાયટીએ સજાવટની વ્યવસ્થા લીધી છે, 2-3 સોસાયટીએ સુરક્ષાની વ્યવસ્થા લીધી છે। આવી રીતે અમારી સાથે લગભગ 40 સોસાયટી ભેગી થઈને અમે આ પ્રોગ્રામની આયોજન કરેલું છે। લગભગ 30 થી 35 હજાર લોકો અમારી સાથે અમારા આ શોભાયાત્રામાં જોડાશે। જે અમે ગયા વર્ષે પણ કર્યું હતું, એમાં પણ લગભગ 15 થી 20 હજાર લોકો ઓન રોડ અમારી સાથે જોડાયા હતા। તે ખૂબ સરસ હિન્દુ સમાજ દ્વારા સંમિલિત દરેક વ્યક્તિ સાથે મળીને અમે આ પ્રોગ્રામનું આયોજન કરતા આવી રહ્યા છે અને સતત આગળ પણ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીશું। આ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ હતી એના ઉપલક્ષમાં રામ પ્રેમીઓ દ્વારા હિન્દુ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। આવતા વર્ષે પણ 22 જાન્યુઆરીના રોજ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીશું અને આ વર્ષે પણ ખૂબ ભવ્ય રીતે દરેક સનાતની સંઘર્ષ સમિતિના માધ્યમથી આ પ્રોગ્રામનું આયોજન થશે અને આપ સૌને આનંદ મળશે। જય શ્રી રામ। સંતોષ શ્રીવાસ્તવ।